હેલો મિત્રો, જય સોમનાથ. તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગ સાથે. મિત્રો આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે એક એપલની વસ્તુને જે આપણે ઘણા ટાઈમ પહેલાં મંગાવી હતી, પણ થોડી આવવામાં લેટ થઈ ગઈ છે. શિપિંગમાં આવતી હતી એટલે એમાં થોડીક લેટ થઈ ગઈ છે. ઓનલાઈન મંગાવી હતી કારણ કે હું ઘણા ટાઈમથી વાત જોઈ રહ્યો હતો. ફાઇનલી આજે વસ્તુ આવી ગઈ બપોરે હમણાં, અને હું હમણાં લઈ આવ્યો. તો આપણે ચાલો એને અનબોક્સિંગ કરી નાખીએ. લેટ્સ ગો. તો આપણે જે વસ્તુની વાત કરી રહ્યા હતા એ છે આપણા એપલ એરબડ. બહુ મોંઘો ખર્ચો કરી નાખ્યો, પણ થોડી આપણે ખર્ચો કરવાની જરૂર હતી. એપલ એરબડ છે, એરબડ પ્રો તમને આમાં જોઈ રહ્યા છો. તો આવું રીતનું કે બોક્સ આવે છે ચોરસ ટાઈપનું. તો હવે તમને આ બરાબર આમ સમજાવીએ હાથમાં લઈને, કારણ કે આમ તમને નહીં સમજાય એટલે આમ સમજાવીએ. તો આ એનું કંઈક બોક્સ આ રીતના છે બોક્સ. અને આ તમે જોઈ છો એપલ પ્રો, આપણે અહીંયા એપલનો લોગો છે. આ તમે જો થોડોક એપલનો લોગો છે. અને પ્રાઇસની વાત કરીએ તો આની પ્રાઇસ કંઈક 24,000 છે. બ્લર થઈ ગયું, ઉભા રહો તમને હમણાં બતાડી આમ ઝૂમ કરીને. તો 24,901 આજુબાજુ આની પ્રાઇસ છે. અને આ કંઈક એનું આવે છે બોક્સ. અને હવે આનું બોક્સનું આપણે અનબોક્સિંગ કરીએ બોક્સનું. તો પહેલાં જ અનબોક્સિંગ કરીએ. આ ખુલતું નથી અટાણે, થોડીક વાર લાગશે. અચ્છા ઠીક હે. જો આને આપણે અનબોક્સિંગ કર્યું છે. અને આ પહેલાં આમાં આપણે આવે છે આખી ઇંગ્લિશમાં ભણવાય છે. આપણે ઇંગ્લિશ આવડતું નથી એટલે તકલીફ રહેવાની છે. ઇંગ્લિશમાં કંઈક એવું છે, ડોક્યુમેન્ટેશન આની અંદર છે. તો આપણે આ ડોક્યુમેન્ટ ખોલીએ તો એપલ એરબડ પ્રો એવું આમાં આવે છે. અને આ બધી આખી એને આખા આઈએસને કઈ રીતે વાપરવાનું. હવે આપણે એપલનો મોબાઈલનો ખર્ચો કરવાનો છે, પણ પૈસા થોડા થાય પછી કરીએ. તો આ બધી એની વધારે ભળવાયું છે એપલવાળાની, તો એને રાખી થોડાક સાઈડમાં નીચે રાખી દઈએ. હવે આ મેન વસ્તુ આપણે આવે છે, આ મેન વસ્તુ છે આપણે જે મોંઘા મહિલા આના માટે જે રૂપિયા દીધા છે એ મેન વસ્તુ આવી ગઈ અંદર આવે છે. એવી રીતની વસ્તુને 24,000 રૂપિયા તમને આ ઓરિજિનલ ફૂલ બ્રાન્ડ છે. અને આની અંદર ઇંગ્લિશમાં લખેલ છે. તો ઘણા લોકો કહે છે કે ભાઈ આ તો ડુપ્લિકેટ વસ્તુ નથી. આમાં એપલનું ચાર્જિંગ આવે, તમે જોઈ શકો છો એપલનું ચાર્જિંગ છે. તમે જો આરામથી કઈ રીતના એપલનું ચાર્જિંગ આવે છે. અને આ બટન આવે છે. હવે આ અંદરની વાત કરીએ તો અંદર કંઈક આવું આપણે બોક્સ રાખવા માટે આવું આવે છે. અને અંદર આપણે ચાર્જરની વાત કરીએ તો આ એપલની પિન છે iOSની. આ તમે ચેક કરો, iOSની પિન છે. અંદર પિન આવે છે. અને મોટું બધું દોડ્યું છે, મોટો ખર્ચો કે એપલવાળાએ કર્યો છે આજ વખતે. ને આની અંદર કંઈક ચાર્જિંગ છે એ થોડોક, આની અંદર રબડિયા એવું કંઈક છે. આ રબડિયા અંદર ઉપર પહેરાવવાના. તો આવું કંઈક અંદર મટીરિયલ આવે છે. તો આ મોંઘો આપણો ખર્ચો કરી નાખ્યો છે, 24,000 ને ભડકી બહાર નાખી છે. તો આને આપણે પ્રોટેક્શન માટે કંઈક લેવું પડે, એટલા માટે આપણે ઓનલાઈન મંગાવ્યું છે. આ લગભગ 200 રૂપિયા આસપાસ આવ્યું છે. કારણ કે આનું જો પ્રોટેક્શન આવે તો આપણે 24,000 ની ભડકી તરત ભરી જાય. 24,000 ક્યાં જાય આપણે ખબર ના પડે કે આને ક્યાં ડૂબી. એટલા માટે આ પ્રોટેક્શન લેવું પડે. આની અંદર પણ ચાર્જિંગ કરવાનું મસ્ત ડિઝાઇનિંગ આવે છે. આને આપણે ઉપર ચડાવીને ટ્રાય કરીએ કેવું દેખાવું પડે સોલરનો. 10 minutes later. તો આપણે ઉપર આને ઉપર કવર ચડાવી દીધું. આવી રીતે કંઈક દેખાવ આવે છે. આની રીતે આની અંદર એરબડ છે. તો આવી રીતના દેખાવ આવશે. પેન વેટમાં ચડાવો તો એક નંબર લાગે, પણ આનું પ્રોટેક્શન આવવું જરૂરી છે, કારણ કે મોંઘી પાયેલી વસ્તુ છે આ. તો આજનો વિડીયો એટલું રાખીએ. પાછો આપણે તમારે દયા એવી રાખો કે એપલ કંઈક નવી વસ્તુ લે મોબાઈલ, તો એની પણ આપણે અનબોક્સિંગ કરશું. આપણે ઘરે કરશું, દુકાનને આપણે ઘરે અનબોક્સિંગ કરશું. તો આજની આપણે અનબોક્સિંગ એટલી રાખીએ. જય હિન્દ, જય ભારત, જય સોમનાથ. મળીએ નવા બ્લોગ સાથે.